ચાલો આજે ભારતની બેન્કિંગ સિસ્ટમની અંદર ડોક્યુ કરીએ. હાલમાં એક એવો આંકડો સામે આવ્યો છે જેના કારણે નિષ્ણાતોમાં ચિંતાનો માહોલ છે. આ આંકડો આપણી બેન્કો અને અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તો સૌથી મોટો અને સીધો સવાલ એ છે કે શું ભારતની બેન્કો ખરેખર કોઈ જોખમમાં છે? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ અને સમજીએ કે હકીકત શું છે. અને આ રહ્યો એ આંકડો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે, 81%. આ છે ભારતનો અત્યાર સુધીનો સૌથી ઊંચો લોન ટુ ડિપોઝિટ રેશિયો. પણ આ 81%નો સાચો અર્થ શું છે અને તે આટલો મહત્વનો કેમ બની ગયો છે? તો આ સમજૂતીમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આ રેકોર્ડ હાઈ રેશિયો વિશે વાત કરીશું. પછી એલડીઆર ખરેખર શું છે તે સમજીશું. લિક્વિડિટીની તંગીનો ખ્યાલ શું છે, કેમ લોન વધી રહી છે અને ડિપોઝિટ ઘટી રહી છે, અને છેલ્લે શું આ એક ચેતવણી છે કે પછી મોટું સંકટ? ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી. આ 81%નો આંકડો ઐતિહાસિક છે. સામાન્ય રીતે આ રેશિયો 17થી 75%ની આસપાસ રહેતો હોય છે, પણ હવે એકદમ નવા જ લેવલ પર પહોંચી ગયો છે. આને સાવ સાદી ભાષામાં સમજીએ, ધારો કે બેંકમાં લોકોએ 100 રૂપિયા જમા કરાવ્યા, તો એમાંથી બેંક 81 રૂપિયા લોન તરીકે બજારમાં આપી રહી છે. દેખીતી રીતે આનાથી અર્થતંત્રને ગતિ મળે છે, પણ આ સિક્કાની એક બીજી બાજુ પણ છે, જે સમજવી ખૂબ જ જરૂરી છે. તો આ એલડીઆર છે શું ભલા? આ ગુણોત્તરને બરાબર સમજવા માટે આપણે એ સમજવું પડશે કે કોઈપણ બેંક કામ કઈ રીતે કરે છે. એલડીઆર એટલે કે લોન ટુ ડિપોઝિટ રેશિયો. બસ એ જ માપે છે કે બેંક પોતાની પાસે જમા થયેલી રકમમાંથી કેટલા ટકા રકમ લોન તરીકે આપી રહી છે. આનાથી બે બાબતો ખબર પડે છે. એક, બેંક લોન આપવામાં કેટલી આક્રમક છે, અને બીજું, તેની પાસે આકસ્મિક જરૂરિયાત માટે કેટલી રોકડ બચી છે. હવે આટલું ઊંચો એલડીઆર હોય એમાં સૌથી મોટું જોખમ છે લિક્વિડિટીનું, એટલે કે રોકડની ઉપલબ્ધતાનું. આ જોખમનું મૂળ થાપણો અને લોનના સ્વભાવના મૂળભૂત તફાવતમાં છુપાયેલું છે. આ સરખામણી જરા ધ્યાનથી જુઓ. એક બાજુ છે થાપણો, જે ગ્રાહક ગમે ત્યારે પાછા માંગી શકે છે, એ ઓન ડિમાન્ડ હોય છે. પણ બીજી બાજુ છે લોન, જે 20-25 વર્ષ જેવી લાંબી હોય છે. બેંક કોઈને આપેલી હોમ લોન અચાનક પાછી માંગી શકતી નથી. બસ આ જ મુખ્ય સમસ્યા છે. આનો સીધો મતલબ એ થયો કે જેમ જેમ એલડીઆર વધે, તેમ તેમ બેંક પાસેનો લિક્વિડિટી બફર એટલે કે સેફટી માટે રાખેલી રોકડ ઓછી થતી જાય છે. અને કદાચ કોઈ કારણસર જો ઘણા બધા લોકો એકસાથે પૈસા ઉપાડવા આવી જાય તો બેંક પાસે રોકડની તંગી સર્જાઈ શકે છે. તો સવાલ એ છે કે આ રેશિયો આટલો બધો વધી કેમ ગયો? આ વાર્તાની બે બાજુઓ છે. એક તરફ લોનનો જોરદાર ઉછાળો અને બીજી તરફ થાપણોની ધીમી ગતિ. પહેલાં લોનની વાત કરીએ. કંપનીઓ અને સામાન્ય લોકો બંને તરફથી લોનની માંગ ખૂબ જ વધી છે. પર્સનલ લોન, કાર લોન, હોમ લોન બધું જ વધી રહ્યું છે. સાથે જ બેંકોની બેડ લોન એટલે કે એનપીએ ઘણા ઓછા થઈ ગયા છે. એટલે બેંકો પણ હવે હિંમતભેર લોન આપી રહી છે. અને હવે સિક્કાની બીજી બાજુ, ડિપોઝિટનું શું થયું? તો એવું છે કે લોકો હવે પોતાની બચતને બેંકની એફડીમાં રાખવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં રોકી રહ્યા છે, જ્યાં તેમને વધુ વળતર મળે છે. ઉપરથી કોવિડ પછી લોકોનો ખર્ચ પણ વધ્યો છે, એટલે બચત ઘટી રહી છે. જો કે બધી બેંકોની હાલત એક સરખી નથી. ખાસ કરીને જે ખાનગી બેંકો છે તે લોન આપવામાં વધુ આક્રમક છે. તેમનો એલડીઆર તો 90થી 100%ની નજીક પહોંચી રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક સ્તર છે. સરકારી બેંકો આ મામલે થોડી સાવચેત છે, પણ તેમનો રેશિયો પણ વધી તો રહ્યો જ છે. તો આ બધું સાંભળીને એમ થાય કે શું ખરેખર ડરવાની જરૂર છે? શું કોઈ મોટું સંકટ આવી રહ્યું છે? ચાલો જોઈએ કે આપણા દેશની સેન્ટ્રલ બેંક આરબીઆઈ આ વિશે શું વિચારે છે. આરબીઆઈ અને મોટાભાગના નિષ્ણાતોનું માનવું એકદમ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે આ એક રિસ્ક સિગ્નલ છે, કોલેપ્સ સિગ્નલ નથી. મતલબ કે સાવધાન રહેવાની જરૂરત છે, પણ ગભરાવાની જરૂર નથી. આ એક વોર્નિંગ બેલ છે, જે બેંકોને કહી રહ્યું છે કે થોભો અને તમારી ધિરાણ નીતિઓ પર ફરીથી વિચાર કરો. અને ગભરાવાની જરૂર એટલા માટે નથી કારણ કે આપણી બેન્કિંગ સિસ્ટમમાં હજુ પણ ઘણી મજબૂતાઈ છે. બેંકોની જે બેડ લોન્સ છે એ નિયંત્રણમાં છે. તેમની પાસે પૂરતી મૂડી પણ છે. અને સૌથી અગત્યનું, આરબીઆઈ આખી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
આ બધા પરિબળો સિસ્ટમને સ્થિરતા આપે છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે. લોકોની પૈસા બચાવવાની અને ખર્ચ કરવાની આદતો બદલાઈ રહી છે. તો આવા સમયે ભારતના ભવિષ્યના વિકાસ માટે ભંડોળ ક્યાંથી આવશે? આ બદલાતા સમય સાથે બેંકોએ પોતાની જાતને કેવી રીતે બદલવી પડશે? આ એ સવાલ છે જે આવનારા સમયમાં બેન્કિંગ જગતની દિશા નક્કી કરશે.